અમે તમારા દીકરા જ છીએ તમારે હો જ્યારે જરૂર પડે તમારો આભાર. ના ના રોમાં રોવાનું ન હોય અરુણભાઈ હોય તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર હસમુખ ખરા, મોરબીના નવા જાંબુડિયા ગામથી, અને મારી સાથે છે રફાળેશ્વરથી કિશોરભાઈ લોચા. આજે અમે લોકો 131મી જે આ રાશન કીટ નિરાધાર પરિવાર માટે 131મી કીટ લઈને આવ્યા છીએ ટંકારાનું હરમતિયા ગામ, કે જ્યાં મિત્રો એક માજી છે, એમના દીકરા છે, અને એમના દીકરાને 2 દીકરા છે. જે આ ભાઈ હતા એ અત્યારે 8મું ભણે છે, અને એમનો એક મોટો છોકરો છે એ 9મું ભણે છે. એટલે આ જ્યારે 9 મહિનાનો હતો ત્યારે એમના મમ્મીને કેન્સર હતું, એટલે એ કેન્સરમાં એક્સપાયર થઈ ગયા. અને અત્યારે હાલ ભાઈ એકલા પોતે, અને દાદી આંધળા છે, અને દાદીની ઉંમર સમથિંગ મારા ખ્યાલ પ્રમાણે 97-98 વર્ષ છે દાદીની ઉંમર, અને ભાઈની ઉંમર પણ 70 વર્ષ છે. એટલે કામ તો કંઈ થતું નથી, પણ આવી રીતે કોઈના સહારે એમના ઘર પરિવારનું અત્યારે ગુજરાન ચલાવે છે. આજે જે રાશન કીટના દાતા છે સંતોકી ભીખાભાઈ રવાપર, તો દાદા જે આ કીટ તમને સંતોકી ભીખાભાઈ જે આ કીટ મોકલાવી છે, તો એને તમે શું આશીર્વાદ દેવા માંગશો? સંતોષી ભીખાભાઈ જે આ કીટ મોકલાવી એને ખૂબ ખૂબ આનો આભાર અને એને ધન્યવાદ દેવાય. અને તમે આ દેવા આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. તમને ભગવાન માતાજી જાજુ દે અને તમને સુખી રાખે, એ મારો આશીર્વાદ. જય હિન્દ. તો ખાસ કરીને આપણે જે એક નવા દાતા આપણી ટીમમાં જોડાણા છે, જો કે એમને નામ આપવાની ના પાડી છે, પણ છતાંય હું એટલું કહેવા માંગુ છું કે પહેલા સાહેબ અને ઝીલટોપ કંપની ખૂબ ખૂબ આભાર કે તમે આવા નિરાધાર પરિવાર માટે અમને મદદરૂપ થયા છો. તો મિત્રો, તમારે પણ આવા કોઈ પરિવારને મદદરૂપ થવું હોય, જો આવી કીટના કોઈને દાતા થવું હોય, તો મિત્રો અમારો કોન્ટેક નંબર આપ્યો છે. તમારું જે આ રાશન કીટ જે જશે એ આવા યોગ્ય જગ્યાએ જશે, અને આવા નિરાધાર પરિવારના તમને ખૂબ ને ખૂબ આશીર્વાદ મળશે. મિત્રો, હું મારા શબ્દોને આટલું કહીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.